સાબુદાણાની ખીર બનાવવા માટે 1 લીટર દૂધ લીધું છે, એને બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને 4 કલાક સુધી પલાળેલા સાબુદાણા છે, એકદમ પલળી ગયા છે। દૂધમાં બોઇલ આવે પછી આપણે સાબુદાણાને એડ કરવાના છે અને ખાંડ અને ડ્રાયફ્રૂટ એડ કરવાના છે। દૂધ એકદમ બોઇલ થઈ ગયું છે, એમાં થોડું એવું સેફ્રોન એડ કરશું, 1 વાટકી ખાંડ એડ કરશું અને બરાબર મિક્સ કરી લઈએ। સુગર એકદમ ઓગળી ગઈ છે। હવે એમાં આપણે કાજુ બદામના પીસ એડ કરી દઈશું અને જે સાબુદાણા પલાળેલા છે એ પણ એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી અને લો ફ્લેમ પર કૂક થવા દેવાનું છે। વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે। સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ખીર એકદમ મિક્સ થઈ ગઈ છે, તો રેડી છે સાબુદાણાની ખીર।